नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। उत्तरायण पुलिस ने छापेमारी कर अंग्रेजी शराब की 679 बोतलें, कुल कीमत 2,65,750 के साथ जनपदीय जयदीप परेश भाई कर्णानी को गिरफ्तार किया। जानकारी के अनुसार आरोपी अपने फ्लैट नंबर 1102 ट्विन टावर मोटा वराछा उत्तरायण में अवैध शराब का स्टॉक छिपाकर बिक्री कर रहा था। छापेमारी के दौरान भारतीय निर्मित विदेशी शराब का जखीरा बरामद हुआ। पुलिस जांच में पता चला कि शराब की सप्लाई योगेश नामक व्यक्ति करता था, जबकि बिक्री में अनिल उर्फ एडी शामिल था। दोनों फरार हैं और उन्हें वांटेड घोषित कर दिया गया। पुलिस ने सभी के खिलाफ प्रतिबंध अधिनियम के तहत मामला दर्ज किया है। गई तारीख 28/7/2025 रोज फरियादी शारदाबेन जेठाभाई वेगड़ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો। તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા। પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે। એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે। અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે। ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે। આરોપીઓના નામ શું છે અને કેટલું મુદ્દામાલ રિકવર છે? આરોપી છે રાજુભાઈ કરશનભાઈ શિરોયા, ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા। અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે। કેટલો મુદ્દામાલ પોલીસે લીધો છે? આશરે 17 ગ્રામ જેટલું સોનું છે એ સાહેદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગીરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે। આરોપીઓ શું કામ ધંધો કરે છે અને એ લોકો પ્રોપર ક્યાં રહે છે? આરોપીઓ એકચ્યુઅલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે નહીં અને અગાઉ પણ આવી રીતે 1-2-3 ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે। देखते रहिए द हिंद 24 न्यूज।